નમસ્કાર દર્શક મિત્રો, હું છું વત્સ ત્રિવેદી. સૌરાષ્ટ્ર ચેનલ દ્વારા પ્રસારિત ધ સુપર શો વત્સની વાતો સીઝન 2 સ્પોન્સર્ડ બાય સાનવી રિસોર્ટમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. તો આપણે અગાઉના 3 એપિસોડમાં જીગરભાઈ પાસેથી બહોળું નોલેજ લીધું છે, તેમનો અનુભવ જાણ્યો છે અને ઘણી અલગ અલગ વસ્તુ કરી. તો જીગરભાઈ, ઘણા એવા લોકો છે જે ફિયર જેમને હોય છે સ્ટોક માર્કેટનું, એઝ અ સ્ટોક માર્કેટ ફોબિયા, એના વિશે તમે શું કહેવા માંગો છો દર્શક મિત્રોને? જરૂરથી ફિયર જે ડર છે એ સ્ટોક માર્કેટમાં એ ઇમોશન ખૂબ જ કામ કરે છે. સૌથી પહેલા શું થાય છે કે આમાં જ્યારે લોકો રોકાણ કરતા હોય છે અને એક ધારું જ્યારે લોસ કરે તો તેમને એક જાતનો ફિયર બેસી જાય છે અને પછી તે લોકો કરે છે રિવેન્જ ટ્રેડિંગ. લાખ રૂપિયામાંથી 50 રૂપિયા જ્યારે ગુમાવે છે તો તેને એમ થાય છે કે હવે એક કોલ કે એક પુટ લઈને હું બધા વસૂલ કરી લઉં. તો ક્યારેય પણ રિવેન્જ ટ્રેડિંગ ના કરવું જોઈએ. હવે તમને આમાં ફિયર કઈ વસ્તુનો થશે. સૌથી પહેલા આ બિઝનેસ કરવા માટે તમારે ફંડની જરૂર પડશે. દરેક વ્યક્તિ એટલા સક્ષમ નથી હોતા કે તેની પાસે ટ્રેડિંગ ફંડ હોય, તેથી કરીને તે લોન શોધે છે અથવા કોઈ ઇન્વેસ્ટમેન્ટ શોધે છે અને પછી ટ્રેડિંગ કરતા હોય છે. તો તે ટ્રેડિંગ શરૂ કર્યા બાદ તેમને એ ફિયર હોય છે કે શું હું આમાં પ્રોફિટ કરી શકીશ કે નહીં કરી શકું. એટલે જો તમને કોન્ફિડન્ટનો અભાવ હોય તો ક્યારેય પણ તમારે મોટા ફંડથી ટ્રેડિંગ કરવું ના જોઈએ. તમે ખુદને જ્યારે તમારો પ્રોફિટ દેખાડી શકો, તમારે ગામને દેખાડવાની જરૂર નથી, પછી જ તમારે મોટા ફંડમાં અને મોટા ઇન્વેસ્ટમેન્ટમાં ટ્રેડિંગ કરવું જોઈએ. તો ફિયરને કાઢવા માટે શું કરવાનું છે? તમારે જે સ્ટ્રેટેજીમાં કામ કરો છો તેમાં પુષ્કળ પ્રેક્ટિસ કરવાની છે. તમે જોવો છો કે ક્રિકેટરો બેટ્સમેન બનવા માટે જે પ્રેક્ટિસ કરતા હોય છે તેમ ટ્રેડરે પણ ટ્રેડિંગ કરવા માટે ખૂબ પ્રેક્ટિસની જરૂર હોય છે. તમે આને એઝ અ બિઝનેસ લ્યો, સટ્ટો ના લ્યો તો તમને ખૂબ સફળતા મળશે. અને જેમ એક સારો બેટ્સમેન સદીઓના રન બનાવે છે અને આપણી સામે રજૂ થાય છે, તેમ તમે પણ પ્રેક્ટિસ કરીને તમારી ફિયર ધીરે ધીરે દૂર કરીને આમાં સારો એવો પ્રોફિટ કમાઈ શકો છો. ખૂબ જ સારી વાત તમે કરી. સચિન તેંડુલકરે પણ આ બધી વસ્તુનું આપને મહત્વ એના ઇન્ટરવ્યુમાં એક વખત મેં એક ઇન્ટરવ્યુ જોયેલો, એમાં એને મહત્વ દેખાયું હતું કે ભાઈ હું એવા વ્યક્તિથી નથી પીતો જેને 5-7 અલગ અલગ સ્પિન બોલ ને એવા બોલ નહીં નાખતા આવડતો. હું એવા વ્યક્તિથી મારે વિચારવું પડે કે ભાઈ એક જ સ્ટાઇલ એને આવડતી હોય બોલિંગની, ભાઈ પરફેક્ટ હોય, એની પ્રેક્ટિસ વારા ઘડી એને કરેલી હોય, એનાથી મારે થોડુંક વિચારવું પડે છે. તો તમે આમાં થોડુંક રિગ્રેટની પણ વાત કરી છે, તો સ્ટોક માર્કેટમાં રિગ્રેટનું શું મહત્વ હોય છે? આમાં ખૂબ જ મહત્વ છે. આ ધંધો એવો છે કે તમારે કન્ટિન્યુઅસ તમને રિગ્રેટ થયા કરશે, તમને અફસોસ થયા કરશે. હવે કેવી રીતે અફસોસ થાય ને તે તમે જોજો. ટ્રેડિંગ શીખ્યા બાદ ઘણીવાર એક ટ્રેડ આવે છે કે તમને 1000 રૂપિયાનો તેમાં બાયની એન્ટ્રી પ્રાઇસ મળતી હોય છે અને તે એક જ દિવસમાં કે થોડાક જ મહિનામાં તેની પ્રાઇસ હાઈ જવા માંડે છે અને જેમને 1000 રૂપિયા તે પરચેસ કરી હોય છે પ્રોડક્ટ, તેમને પ્રોફિટ થવા માંડે છે. તો પહેલું રિગ્રેટ એવા વ્યક્તિને થાય છે કે જો મેં આ એની હારે બાય કરી લીધું હોત તો સારું હોત. એટલે કે એક્ઝિક્યુશન ના કરવા વાળા, જેમ આપણે પહેલા વાત થઈ, ડરી જવા વાળા, જે ડરને લીધે ટ્રેડ જ નથી પાડતા, તેમની પાસે ફંડ પણ હોય છે પણ નોલેજ નથી હોતું અને રિસ્ક મેનેજમેન્ટ નથી હોતું. તો પહેલો અફસોસ કોને થાય છે કે આવા વ્યક્તિને કે જે પહેલા ટ્રેડ એક્ઝિક્યુટ જ નથી કરતો, સ્ટોપ લોસને બીકને કારણે અથવા નોલેજના અભાવને કારણે. હવે બીજો વ્યક્તિ કે જેને ઓલરેડી 1000 રૂપિયાનું પરચેસ કરી લીધું છે અને ધીરે ધીરે તે પ્રોડક્ટની પ્રાઇસ 1500 રૂપિયા થાય છે અને તેને 50% પ્રોફિટ છે. તો તેને એમ થાય છે કે હું 50% પ્રોફિટ છે તે બુક કરી લઉં. તો જેવો તે 50% પ્રોફિટ બુક કરે છે એટલે શેરનો ભાવ 2000 રૂપિયા થઈ જાય છે. તો તેને પણ અફસોસ થાય છે કે જો મેં બુક ન કર્યો હોત તો મને બીજા 50% રૂપિયા મળે. હવે ત્રીજા વ્યક્તિની વાત કરીએ કે જે 1500 રૂપિયાનો ભાવ આવ્યો પછી બુક નથી કરતો ઈ આશાએ કે હજી વધશે અને પાછો તે ઝીરો થઈ જાય છે, જેમ અત્યારે જ તમે માર્કેટ જોયું. તો ઈ વ્યક્તિને પણ અફસોસ થાય છે. તો આ રીતે તમે જુઓ કે તમે કોઈ પણ ડિસિઝન લેશો શેર બજારમાં અફસોસ તો થવાનું જ છે. તો તેનું મુખ્ય કારણ છે કે તમે જ્યાંથી નીચેથી કોઈ પણ વસ્તુ પરચેસ કરી, બાય કરેલી છે તમે અને ટ્રેડ પાડેલો છે, તો તમે ક્યારેય એવું ન માનતા કે A to B પોઈન્ટ એટલે કે એક્ઝેક્ટ જ્યાંથી માર્કેટ નીચે આવે ત્યાં જ તમને બુકિંગનો મોકો મળશે, એવું ક્યારેય પણ નથી થવાનું. કારણ કે આપણે કઈ સ્ટોક માર્કેટના જ્યોતિષ નથી, આપણી ગેમ પ્રોબેબિલિટી ઉપર ચાલતી હોય છે. તેથી કરીને તમે જ્યારે
સ્ટોક માર્કેટમાં ટોટલ પ્રોફિટમાં હો, કોઈ પણ બીજા ટ્રેડર સાથે પણ કમ્પેરિઝન ક્યારેય નહીં કરવાની. તમે ટોટલ પ્રોફિટમાં હો, ભલે તમારે 20% પ્રોફિટ હોય, તમારા ભાઈબંધને 50% પ્રોફિટ હોય, કોકે હોલ્ડ કર્યા હોય અને ડબલ કર્યા હોય, ક્યારેય પણ રિગ્રેટ ના કરવું. તમે ટોટલ પ્રોફિટમાં છો એટલે તમે સક્સેસફુલ છો. બસ આ ઇમોશન અને આ માઇન્ડસેટથી તમે ચાલશો તો જોજો આ એબન્ડન્સના રૂલ પ્રમાણે તમને આગળ જતા મળતું જ જશે. એટલે એક્ઝિટમાં બહુ અફસોસ ના કરવો. પણ હા, પહેલી જે વસ્તુ મેં કીધી હતી કે જે વ્યક્તિ ટ્રેડિંગ જ નથી કરી શકતો અને પછી તેને અફસોસ થાય છે કે અહીંયા મેં આ વસ્તુ લઈ લીધી હોત તો સારું હોત, આજે હું માલામાલ હોત, તેને હું એક જ સલાહ દઈશ કે થોડીક તો હિંમત રાખીને તમારે ટ્રેડિંગ ચાલુ કરવું જ પડશે. અપેક્ષા કરતા ઉપેક્ષા ક્યારેક વધી જાય આપણે આમ એમ કહી શકીએ. તો તમે જે વાત કરી ઇમોશન્સ ને એવું ઘણું તમે કહ્યું, તો સ્ટોક માર્કેટમાં કઈ સાયકોલોજી, હ્યુમન સાયકોલોજી, મની સાયકોલોજી, ઘણી પ્રકારની સાયકોલોજી હોય છે. તો સ્ટોક માર્કેટ એવો વ્યવસાય હોય છે કે જેમાં મોસ્ટલી બધી જ જાત કેટેગરીના લોકો ઇન્વોલ્વ થતા હોય છે. તો આમાં કઈ સાયકોલોજી વાળા વ્યક્તિઓ ઇન્વોલ્વ થઈ શકે? મારું માનવું એવું છે કે જે લોકો યોગ અને મેડિટેશન કરતા હોય અને જેમને માઇન્ડ સેટ વર્ડ નું ડેફિનેશન ખબર છે તે લોકો આમાં વધારે સફળ થઈ શકશે. પણ જે લોકો હાઈપર છે, જે લોકો થોડાક ન્યૂઝ આવવાથી પ્રોડક્ટ વેચવા માંડે છે, પોર્ટફોલિયો ખાલી કરવા માંડે છે, જે લોકો એન્ટ્રી અને એક્ઝિટ ઇમોશનથી લે છે નહીં કે સ્ટ્રેટેજીથી, તેવા લોકો આમાં સફળ નથી થઈ શકતા. તો પરફેક્ટ માઇન્ડસેટ ધરાવતા વ્યક્તિ તે આમાં સફળ થઈ શકે છે. ખૂબ જ સારી તમે વાત કરી કે ભાઈ માઇન્ડસેટ એન્ડ મેડિટેશનની ખૂબ જ આમાં જરૂર પડે છે. તો ઘણા એવા ધંધા હોય છે કે લોકોએ શરૂઆત કરી હોય, થોડા આગળ પણ વધ્યા હોય છે, પણ પછી ઝીરો આવી ગયા હોય. અને ઘણી વખત એવું નથી કે વચમાં કોવિડ નું પેન્ડેમિક આખું હતું, તેમાં ઘણા લોકોના બિઝનેસ બંધ થઈ ગયા હોય છે. પણ ત્યારે સ્ટોક માર્કેટ એક એવો બિઝનેસ હતો કે જે શરૂ હતો. તો કોઈ એવું વ્યક્તિ હોય કે જેને સાવ ઝીરો કરી નાખ્યું હોય, તેનું જે કઈ પોર્ટફોલિયો હોય બીજા બિઝનેસનો, એ તેને ઝીરો કરી નાખ્યો હોય, તો પછી તે સ્ટોક માર્કેટમાં ઝંપલાવીને એનો જે પોર્ટફોલિયો છે એ પાછો ઊભો કરી શકે અને પાછો પ્રોફિટમાં જઈ શકે. ખૂબ સરસ. આવો સવાલ બહુ ઓછી ચેનલોમાં પૂછાણો હશે. મારી દ્રષ્ટિએ આવો સવાલ કોઈ ચેનલમાં આવ્યો જ નથી. વ્યક્તિ ઝીરો થઈ જાય સ્ટોક માર્કેટમાં અથવા કોઈ પણ બિઝનેસમાં, તો મારી પહેલી એવી સલાહ છે કે હું પેલા સ્ટાર્ટિંગ એનીથી કરીશ કે મારી જો એ વ્યક્તિની દાનત સાચી હોય, ત્યાંથી આપણે આ જવાબ દેવાની શરૂઆત કરશું ને પછીનો મારો જવાબ સાંભળજો કે જો એ વ્યક્તિની દાનત સાચી હોય તો તેને નાસીપાસ થવાની જરૂર નથી. જો સ્ટોક માર્કેટમાં ઝીરો થયા હોય તો સ્ટોક માર્કેટમાં ફરીથી કરોડો થઈ શકે છે. પોતાની ભૂલ સુધારો, જે સાચું છે તે રજૂ કરો, તમારું ખોટું શો ઓફ ના કરો. પબ્લિકને તમે સાચું રજૂ કરશો તો પબ્લિક જ તમને હેલ્પ કરવા આવશે. અને બીજું કે તમે જે ઝીરો થયા તેનું તમે અધ્યયન કરો કે તમારી શું ભૂલ હતી. જો તમારી ભૂલ તમે કાઢશો તો તેમાંથી તમને વધારે શીખવા મળશે. અને હું લખી દઉં છું કે તમે ઝીરો થઈને પછી જે રૂપિયા બનાવશો ને તે બાઉન્સ બેક જે હશે ને તે એક અલગ જ લેવલ હશે. ખૂબ જ સફળતા તમને મળશે. ફક્ત શું રાખવાનું છે? સાચી દાનત રાખવાની છે, ઈમાનદારી રાખવાની છે. તમારી જે ભૂલ છે તેને સુધારીને વધારે પ્રેક્ટિસ કરીને તમારે માર્કેટમાં એક પોઝિટિવિટી સાથે પાછું આવવાનું છે. અને ક્યારેય પણ તમારે નેગેટિવ થોટ તમારા મગજમાં નથી લાવવાનો. તો જોજો તમે પોઝિટિવિટીનો જે જાદુ છે તે તમને પણ જોવા મળશે. તમે આની પહેલાના પણ એક એપિસોડમાં કીધું કે પોઝિટિવિટી ઇઝ ધ કી ટુ સક્સેસ ઇન ધ સ્ટોક માર્કેટ. એ તમે હજી કહો છો લોકો કે પોઝિટિવિટી રાખો, તમે ગમે એ ફિલ્ડમાં હો પણ પોઝિટિવ માઇન્ડસેટ એક જરૂરી છે. તો આપણે આજે વાત કરી છે કે જેમાં માણસો ઝીરો થી હીરો થઈ શકે છે. સ્ટોક માર્કેટની આપણે શરૂઆત કરવી હોય તો એમાં મિનિમમ ફંડની શું જરૂર છે? બરોબર છે. હવે સ્ટોક માર્કેટમાં કેવું છે, અલગ અલગ સેગમેન્ટ્સ આવતા હોય છે. ઇક્વિટી, ફ્યુચર, ઓપ્શન, કોમોડિટી, ક્રિપ્ટોકરન્સી, ફોરેક્સ, એવા ઘણા બધા પાસા હોય છે. સૌથી ઓછું ફંડ રિક્વાયર્ડ છે એ ઓપ્શન ટ્રેડિંગમાં હોય છે, તે દરેકને ખ્યાલ છે. પણ ઓપ્શન ટ્રેડિંગ રિસ્કી પણ એટલું જ છે. તો મારી દ્રષ્ટિએ ફંડ રિક્વાયરમેન્ટ છે એ ઇન્ડિવિજ્યુઅલી ડિફરન્ટ રહેશે. પોતાની ફાઇનાન્શિયલ કન્ડિશન કેવી છે અને તે કેટલું ફંડ એવું નાખી શકે છે જે ગયા ખાતે જમા, કારણ કે તેનું સ્ટાર્ટિંગ છે અને તે ઝીરો પણ થઈ શકે છે. તો આમ જુઓ તો મિનિમમ રિક્વાયરમેન્ટ 1 લાખની હોય છે. પણ જો તમને ઓપ્શન ટ્રેડિંગમાં પેપર ટ્રેડિંગ દ્વારા સફળતા મળી હોય તો તમે 50,000 કે 60,000 થી પણ તમારું સ્ટાર્ટિંગ કરી શકો છો. અમારો જે ગયો એપિસોડ હતો તેમાં મેં અમારી ચેનલનો નંબર આપેલો
અને ઘણા લોકોએ મને સવાલ પણ કરેલા. તો એક કોમન સવાલ આવેલો છે કે ભાઈ અત્યારે ચેટ જીપીટી, એઆઈ અને ઘણો અલગ અલગ ટેકનોલોજીનો યુગ છે આખો. તો આવામાં એઆઈ છે એ માણસોને સ્ટોક સજેસ્ટ કરતું હોય છે અને ઘણા માણસો એમાં અપ પણ જાય છે, ઘણા માણસો એમાં ડાઉન પણ જાય છે. તો શું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી એન્ડ ટેકનોલોજીની મદદથી આપણે સ્ટોક માર્કેટમાં સ્ટોક બાય કરવા કે સેલ કરવા, એન્ટ્રી કરવી કે એક્ઝિટ કરવી, તેમાં આપણે જાણ કરી શકીએ અથવા તો એનું પૂરતું નોલેજ હોય તો જ આપણે તે વસ્તુ કરી શકીએ? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે તે બધા ફિલ્ડને ઇફેક્ટ કરે છે, તેમ સ્ટોક માર્કેટને 100% તે ઇફેક્ટ કરશે. પણ રોબોટ જે છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, જે લોકોને સ્ટોક બાય કરવા, સેલ કરવા, એન્ટ્રી એક્ઝિટ થી લઈને બધું આપશે કે નહીં, તે તો આપણને ફ્યુચર જ બતાવશે. કારણ કે હજી સુધી તો એવું આવ્યું નથી, પણ આવી શકે છે, તેને હું પણ નકારી ના શકું. એઝ અ ટ્રેનર તમે એઆઈ ને ધ્યાનમાં રાખીને લોકોને શું ટીપ દેવા માંગો છો? કેમ કે હાલની તારીખમાં પણ ઘણી એવી એપ્લિકેશન આવી છે કે જે એઆઈ ની મદદથી તમને કહે છે કે ભાઈ આઈપીઓ કોઈ આખો આવ્યો હોય તો આખા આઈપીઓ નું સ્ટડી કરી દે તમને, કે કોઈ સ્ટોક વિશે આખું સ્ટડી કરી દે. તો એઝ અ ટ્રેનર તમે લોકોને શું એમાં કહેવા માંગો છો? જેમ મેં પહેલા વાત કરી એમ કે પોઝિટિવિટી જરૂરી છે. પોઝિટિવિટીનો મતલબ શું થાય કે હવે એઆઈ આવ્યું તો આપણે એને નેગેટિવ નથી લેવાનું. જેમ દુનિયા અપગ્રેડ થાય તેમ તમારે પણ અપડેટ થવું પડે છે. જો કોઈ એઆઈ ટૂલ એવો આવે કે જે તમારા કોર્સમાં તમારે ઇન્ક્લુડ કરવો પડે તો તેને કરવો જ પડશે. પણ હું કેવી રીતે વસ્તુને જોઉં છું, જેમ મેં પહેલા પણ આ વિડીયોમાં કીધું કે તમે મને એક પણ વ્યક્તિ એવો દેખાડો જે એઆઈ દ્વારા ટ્રેડિંગ કરીને કરોડપતિ થયો હોય અને કોઈ પોડકાસ્ટમાં આવ્યો હોય અથવા કોઈ ન્યૂઝ ચેનલના ઇન્ટરવ્યુમાં આવ્યો હોય. તો હું એવી રીતે હન્ટિંગ કરું છું લોકોનું. હું એવી રીતે સ્કિલ હન્ટિંગ, ટેલેન્ટ હન્ટિંગમાં માનું છું કે પર્ટિક્યુલર તમે જે વસ્તુ દર્શાવો છો કે એઆઈ દ્વારા ટ્રેડિંગ કરીને શું પુષ્કળ રૂપિયા કમાઈ શકાય, તો હું એવો કોઈ પણ એક વ્યક્તિનો એક્ઝામ્પલ લેવા માંગીશ કે જેણે આવું કર્યું હોય, જે મારી પાસે નથી. પણ જ્યારે આવશે તો આપણે પણ એ જે પર્ટિક્યુલર ટૂલ હોય, એઆઈ કઈ રીતે ડિઝાઇન કરવું, તમારી સ્ટ્રેટેજીને એઆઈ થી કઈ રીતે ડિપ્લોય કરવી અને તે લેંગ્વેજમાં માહિર થવું, તો તે પણ અમે કોર્સમાં ઇન્ક્લુડ કરશું. અને આપણે જમાના સાથે અપડેટ તો થવું જ પડે અને એઆઈ આવે તો તેને સ્વીકારીને તેમાં પણ આપણે એક્સપર્ટાઇઝ થવું જ જોવે, તેવું હું માનું છું. ખૂબ જ સારી તમે વાત કરી. અને અમારા દર્શક મિત્રોના જે બે સવાલ હતા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને લગતા, એ પણ તમે ખૂબ જ સારા જવાબ આપ્યો છે. તો દર્શક મિત્રો, તમારે આવું કાંઈ પણ સવાલ હોય તો અમારા સૌરાષ્ટ્રનો નંબર 9727000059 પર તમે કહી શકો છો અને તમારો ખૂબ જ સારો ડિસ્ક્રિપ્ટિવ આન્સર અમે તમને આપશું અને બને એટલો વહેલા આપશું. તો જોડાયેલા રહેજો સૌરાષ્ટ્ર સાથે. નમસ્કાર.